ના એ પેલાથી મારા હારે હતી. એના છોકરા છે ને એ મારા જ છે, બે એની ઘરે છે ને એ મારા જ છે, પણ એ મેકિંગ નથી વી આવી હતી. મારી બેન ની ઘરે છે બે છોકરા મારા. તો તું બીજાને ઘરે દીકરા દસ એમ ને? એ મારે પહેલેથી મારે લગ્ન વ્યવહાર કરેલું હતું, પણ એને બાપુજી પરાણે બીજે માતાજી પરણાવી કરતા તારો પરસો જબરો. તું કોકના ઘરે દીકરા દીએ એટલે તો માતાજી કરતા તું વાયરો કહેવાયલા. બરોબર. હવે એને આ કારણ કર્યું કે મેં જોર એવું છું કે નહીં. એમને આ ભુવાએ કઈ માતાજી મૂકી એને ઉપાડી ગયો તારી બાઈ મેં એને આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારી હકીકત. એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે ભુવાએ મારી પત્નીને ઉપાડી લઈ ગયો છે, 5 સંતાનોની માતા હોવા છતાં. આ જ ભુવાએ પહેલાં તેને દીકરી બનાવી અને આજે એને જ લઈને ભાગી ગયો. ચોંકાવનારી વાત તો એ છે કે ભુવાની પોતાની પત્ની કહે છે, મને પણ આજથી 18 વર્ષ પહેલાં ઉપાડી લાવ્યો હતો અને હવે મને છોડીને એ જ દીકરી બનાવેલી મહિલાની સાથે ભાગી ગયો. આ છે અંધશ્રદ્ધા, ઢોંગ અને ભુવાગીરીની કડવી સત્યકથા. મિત્રો, તમે આ ઓડિયો વિશે શું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટમાં જણાવજો. તો સાંભળો. હાલો. હા, મનસુખભાઈ લાફર. હેલો. હા આપણે એક સાહેબ વાત કરવાની હતી. કોણ બોલો? આપણે સાવરકુંડલાથી બોલું. સાવરકુંડલાથી કોણ? ભીમો બોલું. હે? ભીમજીભાઈ. કઈ સમાજમાંથી? કોળી. બોલો ને. આપણે સાવરકુંડલામાં ઉગતાપણનો આશ્રમ છે મેરડીમાંનો. ઈ મારા બાઈ ને લઈ ગયા હતા 3.5 મહિના ને 21 વર્ષ જોવા સમાધાનમાં છું. હાલો. 4 વાગે ફોન કરવાનું કીધું. 4:30 પોણા 5 વાગે આવ્યા. કોણ બોલો? સાવરકુંડલા. આપણે શેનું હતું ભાઈ? મેં તમને વાત તો કરી છે. ઈ પછી મને યાદ ન હોય, બોલવા માંડો આગળ. એ જો આપણે ઉગતાપણનો આશ્રમ વાળો છે કે નહીં સાવરકુંડલા. સાવરકુંડલા ઉગતાપણનો મેરડીમાંનો આશ્રમ છે. હા. એ મારા બાઈ ને લઈને વહી ગયા 3.5 મહિના ને 21 થયા. ત્યાં જોવાય મળતા નથી. તમારી બાઈ ને લઈને વહી ગયા? હા, ભગત બાવો. હા, ભૂવો. માતાજીનો ભૂવો બાઈ ને લઈને વહી ગયો? હા, મારી બાઈ એની બાઈ અહીંયા છે માતા ઘરવાળા ડોહીમાં. હા. તમારી ઉંમર કેવડી? મારી ઉંમર 32 વર્ષ. અને આ મેલડીમાંનો ભૂવો ક્યાં માતાજીનો ભૂવો? મેલડીમાંનો છે. મેલડીમાંનો, સાવણમાંનો, કાળકામાંનો, ભૂતરાજદાનો એમ. હા. પછી આ ભૂવો રે તમારા ઘરે દાણા જોવા આવતો તો મેળ કેમ કરતા થયો? નહીં એના આપણે મારું મકાન છે આપણે એના મંદિરની બાજુમાં, આશ્રમની બાજુમાં. તમારું મકાન હતું? હા, અને મને દીકરો માનેલો છે ને મારી બાઈને દીકરી માનેલી છે. એટલે તમારી સરવાળી દીકરી માંગી? હા. એને હવે મારા ઉપર શું કર્યું રમજાણે, એને ઉપર લીંબુ ઉતાર્યું છે એકવાર. લીંબુ ઉતાર્યું? તો આપણે કઈ સમાજમાં બોલો? હું કોળી બોલું. તળપતા કોળી. કાંઈ વાંધો નહીં. રફાવત બારિયા. ભૂવો છે એ કઈ સમાજનો? એ છે કુંભાર, કવાડ. કુંભાર છે? હા. એના નંબર છે? એના નંબર તો છે પણ મોબાઈલ સ્વિચ ઓફ દેખાડે. તમારી ઘરવાળીના મોબાઈલ નંબર છે? નહીં, એનો મોબાઈલ નથી. બરાબર. એમની તમને આ બધું આવું લફડું થયું તો તમને ખબર ક્યારે પડી કે આને આવી રીતે છે? એટલે મેં મારી ઘરવાળીને મારી છે કે નહીં. ક્યારે મારી હતી? મેં ખીજાણો છે ને. ખીજાણો તો? હા, તો અમારે આ ભગત કે તું મારી દીકરી શું કામ ખીજા? એને માથું દુખે. મેં 2-3 વાર દવાખાને લઈ ગયો તો બરોબર મનસુખભાઈ. માથું તો હરીશન ઘરી ગયો હોય એટલે દુખતું હોય. ઈ પાછું એટલે ને આને પછી લીંબુ ઉતારે છે ને, મને કે હું લીંબુ ઉતારે કોઈ મારી દીકરીને સારું થઈ જાય માથું, બરોબર. પછી 4-5 દી છે ને મારે બાંધવાનું ચાલુ કર્યું બાઈએ. હા, અને હું ટ્રેક્ટર હાંકું છું, મજૂરી કામ કરું આપણે ટ્રેક્ટરના. તો હું દિવસે ટ્રેક્ટર હાંકવા વહી ગયો. તો હું ઘેરે સાંજે દિવસ ને આવ્યો તો અહીંયા નહીં. બાજુવાળા એક વાઘરી મને કીધું તમારી બાઈ ની કે ભગત લઈને જતા હે મારી બેન ની. દેવી પૂજક કહેવાય. હા, દેવી પૂજક. હા, એને મારા દોસ્ત છે ને બાજુમાં, મને કીધું કે તારી મારી બેન ની કે લઈને ઓલો જાતો હોય કે. મેં કીધું કે દવાખાને કે લઈને ગયો હોય કે. તો મેં હું દવાખાને વાંચી ગયો હાજે કે દવાખાને કોઈ જોવા નહીં. તો 2-3 દી મેં ફોન એનો મોબાઈલ શીશો બહુ ધોઈડ્યો જાજો. ઈ પછી દવા બીજી ચાલુ કરી હોય, ઓલી દવા ન હોય. ઈ દવા અલગ આવે. હા, એ લવ ની દવા એ બહુ જુદી આવે. હા, એટલે અવરાટણ વાળા ગીત બધા આવ્યા ને. હા, કે મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, મેં તો પ્રેમ એવો કર્યો છે હવે ઈ ફેરા નહીં ફરે. હવે પૂરું થયું ભાઈ.
સારું હાલ નહીં હોય બા. હમ હવે તું છે ને એકાદું ગીત બનાવી નાખ માઈ ગયું હમ એની માં ગમનું ગીત બતાવ્યું કે તું કેતી હતી સાહેબો મારો તું તુડી તું ચાંદલો અરે હું ઢળકતી ઢેલવાલીડા તું માની ઘર મોરલો હું બોલું મને બોલવા દેજે આ મેલડી માના ભુવાને મને કાંઈક કહેવા દેજે અને સાંભળે છે તું એકલી એવું કઈક ગાને માઈ ગયું આપણે સાંભળીને આવી જા પાછી. એ તો મેં જોઈ રહ્યું મને કંઈક કીધું ને મેં આ તો તમારા વોટ્સઅપમાં આપણે ફેસબુક યુટ્યુબ પર મેં જોયા કે નંબર મેં કીધું મનસુખભાઈ વાત કરી મેં કીધું એમ નહીં આ ભુવો અત્યારે હાલ ત્યાં છે નહીં ને હાલ ત્યાં છે ને જોવા ત્યાં મળતો નથી જે ભુવો છે એની ઘરવાળી કઈ નથી કહેતા એને એના ઘરવાળે તો કેસ અટેક કર્યો એને કે એની ઘરવાળી કેસ કર્યો. હા એના નંબર એ માતાજીના નંબર છે ને હા હા બરાબર છે તો એ માતાજીનો નંબર છે એની હારે હું વાત કરું હાલો. બોલ પેલા ભુવા વાહ ભાઈ વાહ. અને ભુવાનું નામ શું કીધું? જીગો. જીગા ભુવા. હા મસાણી મેલડીનો ભુવો વાહ મારી મહાણી મેલડી વાહ. એક ઓલો હકુ ભુવો છે દેવી પૂજક સુરતનો. હા હકા ભુવા દેવી પૂજક. હાલો હવે તમારું નામ શું કીધું દાદા? ભીમજીભાઈ. 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 ભીમજીભાઈ આખું નામ? આખું નામ ભીમજીભાઈ રાઘુભાઈ. રાઘવભાઈ બારિયા. રાઘવભાઈ બારૈયા. બારૈયા. સાવરકુંડલા આકાશીપુરામાં રહો. સાવરકુંડલા. સાવરકુંડલા આકાશીપરામાં રહ્યો છે. આકાશી ઉગતાપોરનો આશ્રમની બાજુમાં. પરામાં. ઉગતાપોરની આશ્રમ મેરડીમાંનો. ઉગતા મેલડી આના આશ્રમ બાજુમાં. બાજુમાં. હા ઓકે. આ ભુવા ઉગતાપોરની મેલડીમાં નો આશ્રમ છે એનો જ મહંત છે એનો ભુવો છે? હા એનો જ ભોવો છે ના છે. ઓહો ઓહો. તમે માતાજીને તમે ત્યાં આગળ કોક દી ત્યાં પડકરિયા જાવ છો તો એને માતાજીને વાત તો કરે કે મારી આ તારા ભુવો મારી બાઈને લઈને વહી ગયો મારી તને તું એના પૈણમાં જા કટણ ભેગી જઈને જરીક એને કઈક કરે એ કરે ને અમે તો માનતા આવું જાજી કરી મનસુખભાઈ સાહેબ મેળ આવતો નથી. આ ઉગતાપોરની મેલડી તમારે જે પરવું છે આકાશી મેલડીનું હા એને માતાજીના મઢે જઈને તમે કોઈ દી વાત કરી કે મારી એ તો બધું ઠીક આ તારો ભુવો અને તું એને પૈણમાં જા તો કઈક મારું કતી હે એના પૈણમાં જાતે તો મારી બાયડીને લઈને બેસી ગયો જેવી તમે કઈ ધા નાખી કે નહીં? હા એવી ઘા રાખીને પછી માતાજી કીધું પાછી વીએ છે માતાજી કે આવી જાય આવી જાય 3 મહિના છે 3 મહિના 21 માં કઈ જોવા ત્યાં મળતા નથી આપણને. ઓહો ભુવો ગાયબ છે. હા ભાઈઓ ગાયબ છે. હવે આ ભુવાનું નામ શું કીધું? જીગો. આ ભુવાનું નામ જીગાભાઈ. જીગો ભુવો. હા બાપ મારો જીગલાન કાઈ નો થાય હો બાપ હું મેલડી બોલું. જીગો ભુવો. જીગો ભુવો. વાહ. અને જીગા ભુવાને ઘરેથી માતાજીનું નામ? મધુબેન. 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 જીગા ભુવાના ઘરના. જીગા ભુવાના ઘરના. ઓકે. અને તારી ઘરવાળીનું નામ શું હતું ભાઈ? વિનુ. હે? વિનુ. વિનુ. તારી બાઈનું નામ? હા વિનુ. વિનુ. વિનુ તો જણનું નામ આવેલા. વિનુ. વિનુ નામ આવે. મીનુ. હા મને મને વી વી. હા વો પછી વી માં લીટો ન. વિનુ તો નકર જણનું નામ હોય. મારી હારી બાઈ કેવી આવી જણ જેવી ગોતી એવો એટલે જ આ રતી નથી તો. હાલો વિનુબેન. હા એલા પણ તે વિનુ ને રાખીને એમાં જ પથારી ભરી. વિનુ નો હાલે. વિનુબેન રાઘવભાઈ. ના ભીમજીભાઈ. ભીમજીભાઈ. હા વિનુબેન ભીમજીભાઈ. ભીમજીભાઈ
બારૈયા થી. બારૈયા 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 કોડી કોડી. ઓકે હાલો. હવે આપણે વિનુબેન ના તો જાણી આપણે નંબર નહીં હોય કા? નહીં. ઓલા ભુવાના નંબર છે? હા, ભવાના નંબર 3 નંબર છે મારી પાસે. ત્રણ નંબર આમાં વોટ્સઅપ માં નાખી દે ને. હાલો રાખી દો. હાલો. હમણાં તારો ઓડિયો વાયરલ થાવ. હા હા હાલો રાખી દો. એમ નહીં, આ ઓડિયો વાયરલ કરવામાં તને કઈ પ્રોબ્લેમ નથી? નહીં 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 પ્રોબ્લેમ નથી, આપણે કરવાનો જ છે આપણે. હવે તારી ઘરવાળીનો ફોટો છે 2 જણાનો હારે? હા હા તો છે, એટલે ભુવાના 2 હારે હું એવો નાખી દઈ. લઈ તારી ઘરવાળીનો ફોટો મોકલામાં. હાલો મોકલો વોટ્સઅપ માં. ઓકે હાલો વાંધો નહીં. હવે આ ઓલા બેન ના નંબર દે મને, માતાજીના. હા જો 9. હેલો. એ મધુબેન બોલો છો? એ હા. જય માતાજી. જય માતાજી. કોણ? જય ઉગતાપોર ની મેલડી. જય ઉગતાપોર ના મેલડીમાં. હું મારી મજામાં બેન? હા મજામાં. કોણ બોલો ભાઈ? હું રામોદ થી મનસુખભાઈ રાઠોડ બોલું બેન. ક્યાંથી? રામોદ થી મનસુખભાઈ રાઠોડ. હું તમને ઓળખતી નથી ભાઈ. હા હું ઓળખતો હોઉં ને બેન, તમને ન ઓળખતા. હવે તમારા ઘરવાળાનું નામ શું છે? જિગ્નેશ. હા જીગો ભુવો. જીગો હા. ભુવો. હવે એ જીગા ભુવા કઈક બીજી બાઈ ને લઈને દે કે? હા. હે? હા. હા તમે ઈ જીગા ભુવાના ઘરના બોલો છો ને? એમના ધર્મપત્ની? હા. હા ઈ મેલડીમાં ના ભુવા હતા. ક્યાં માતાજીના ભુવા હતા? મેલડી માના છે. પછી આ જે કઈક એને દીકરી કરી હતી એને લઈને દે ગયા ને? હાલો. હા એને અહીંયા દીકરા મા બાપ માયના થાય છોકરા એને બાઈ. હા પછી અહીંયા 4-5 મહિના રહ્યા ને ઈ 2 વહી ગયા. અરે પાટણ ક્યાં છે એનો પતો નથી? નહીં ભાઈ ક્યાં છે એનો પતો? મારે શું કામ છે એનું કયો? એમ કે તમે તો એના ઘરના છો તો આ ભલે બીજી બાઈ લઈ ગયો. હું એના ઘરની સૌ સાચી વાત છે, પણ હવે આવા ધંધા કર્યા હોય તો એને શું કામ હોય મારે? એમની માતાજીના રાખડી બંધ ભુવા હતા, પઢિયાર ભુવા. હાલો. ભગત ભુવા. હા એના પૈણમાં મેલડીમાં આવતા? હા આવતા જ છે ને. તમે કઈ વિડીયો જોયો? તમે એને ઓળખો છો? હા મેં ઓળખતો નથી, પણ મને તો આ ભાઈએ કીધું કે મારી ઘરવાળીને છે ને ભુવા લઈને જઈ ગયા ને એને કીધું આ મધુબેન છે ને એ એમના ઘરના છે. એટલે મેં કીધું એટલે મેં કીધું લાવો બેન હારે વાત કરું, એટલે મેં તમારા નંબર લીધા બેન. હા એટલે મેં કીધું એના વિડિયા છે તમારી પાસે? વિડિયા છે ને. તો એ વિડિયા મારા વોટ્સઅપમાં નાખી દેવો તમે? મને એ નથી આવડતું ભાઈ, વોટ્સઅપમાં નાખતા ને એવું બધું નથી આવડતું. હું ભણી નથી. એમને આ જીગા ભુવાના વિડિયા આપણે યુટ્યુબ માંથી મળી જાય? હા યુટ્યુબ માંથી મળી જાય. એને ખબર છે ભીમો છે ને? ના હા ભાઈ આપણે શું નામ આપણે ભાઈ આપણો અરે ભીમજી. હે? આ ભીમજી ભાઈએ ફોન કર્યો તો. હા તે ભીમાને ખબર છે ને. ભીમજી ભાઈ ફોન કર્યો હોય તો એને ખબર છે વિડિયા ની બધી. એની આગળ છે વિડિયા છે બધું છે. એટલે મંદિર તમે સંભાળો છો? હા ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. સેવા પૂજા કરો એમાં કાંઈ વાંધો નહીં. પણ એમ નહીં તમે આની માથે કેસ બેસ કરાય ને? આની માથે કેસ બેસ તો કરાય ને? કેમ તમે કર્યો નથી? ભાઈ કેસ કર્યો છે બરાબર. અહીંયા કુંડલા પણ એને 3-4 મહિના તો થઈ ગયા. મેં કીધું છે અહીંયા કુંડલા વાળા રૂરલમાં અમારે રૂરલ લાગુ પડે ને. માતાજી હાકા પાહા નતા? હાકા પાહા નથી મેલેડીમાં? આખા પાહા હોય તો આવા માણા બગડી જાય તો એને શું કરવાનું કયો ભાઈ? ભલે ને હેરાન થતા હોય, મારે શું છે કયો? નકર આ મેલડીમાં નામ થી તો છોકરા સાના રહી જાય ને આ એક ભૂવા આવું કર્યું એટલે આપણે દુઃખ થાય ને એમ. આવા જોઈ જોઈને બધા મલક આખો આવું કરે જ છે એટલે પછી જોઈ જોઈને કરે ને એવું બધું. આ સુરેશ ભૂવો બહાર પીડ્યો છે તો નતું એવું કર્યું? જો ને છોકરી માં બધા. તમે કેટલા વર્ષના છો ભાઈ? હે બેન કેટલા વર્ષના છો? તમારે કેટલા વર્ષ થયા? હું તો મારી ઉંમર થઈ ગઈ 40 વર્ષનો છું. તે તો સારું છે. મારી તો ઉંમર થઈ ગઈ. તમારી કેટલી ઉંમર છે માતાજી? અમારી 40 વર્ષ છે ઉંમર. છે. હું તો હમણાં અહીંયા સાવરકુંડલા આવ્યો હતો બેન. પણ તમારો આશ્રમ મેં જોયો નતો, નકર હું અહીંયા આવે. કાંઈ વાંધો નહીં. આની માં કઈ ફરિયાદ બરિયાદ ને એવું બધું કરજો. ભાઈ ફરિયાદ કરતી કઈ પોલીસ વાળા જવાબ દેતા નથી. હું ફરિયાદ કરીને કામ છે કયો? એક વાર તો ગયા તે એ ભીમાએ હોતે એને લખાવ્યું છે અરજી. મેં અરજી લખાવી. પોલીસ વાળા એમ કે અમને લોકેશન આપો ને આ આપો.
અમારે ક્યાંથી લોકેશન કાઢવા, અમારે કયો એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે બધા ફોન લગાડે થાય. માતાજીની માનતા બાનતા કઈ રાખો તો મેં નથી આવી? મારે એને જોતો નથી તો હું માનતા રાખવી કયો? અરે જોતો ન હોય કઈ નહીં, પણ એ જ્યાં જાય ને એના હાથ પગ ભાંગી જાય કે એવું કઈક થાય તો આપણે એમ ઈ તો થાય ભાઈ માતાજી એને એનું કર્યું એને દે જ રહે તમ તારે. ને. એકાદો પગ ડાબો ભાંગી નાખે એટલે આપણે એમ થાય કે વાહ બાપ મારી મેલડી મારી ઉગતાના ઝંડાની દેવી માડી જો કદાચ ડાબો પગ બોલે ને જમણી હોકારા કરે ને માડી જો કદાચ ડાબો પગ ભાંગી નાખ ને તો આજ માનું બાપ મારી ઉગતાની મેલડી હાલી હતી હો. મારી ઉગતાએ કલાકાર જુઓ. મૂકી નહીં દે ભાઈ. આપણે પ્રજાપતિ કુંભાર છો? નહીં, અમે લુવાર છીએ. તમે લુહાર છો અને આ ભાઈ ભૂવો હતો ઈ લુવાર જ છે. અમે કૌવા છીએ લુવાર. તમે કોણ છો? હે તમે કેવા છો? અમે રાવડી રાઠોડ. રાવડી રાખો. હા અમે ઊંચામાં ઊંચી જ્ઞાતિ હોય ને તો બેન અમે. હા છે. કેમ કે અમારા રાઠોડ રાણા છે ને ઈ બહુ ઊંચામાં આવે. મને બધી ભાઈ દરબાર ની ખબર હોય. રાવડી રાઠોડ આવે, પછી શું અહીંયા અમારા ગામમાં બધાય એને બધાયની અટકની ખબર હોય, પણ મને એટલું બધું યાદ કાંઈ ન હોય ભાઈ. કાંઈ વાંધો નહીં બેન, હવે ઈ આપણે થઈ જાઓ. હવે અમે છે ને આ ભાઈ ભુવાને અમે અત્યારે છે ને એને માતાજીને મોઢે અમે હમણાં ધા નાખી છે, એટલે હમણાં લગભગ મોબાઈલમાં આવશે. આ ઓનલાઈન મેલડી છે ને એને અમે અટણા અરજી કરી છે. એક ભાઈએ મને કીધું તું ઈ કે તમે અહીંયા ક્યાં કીધું બોટાદ છે. હા ન્યા ઈ કે ઓલા માતાજીના બહાર પડ્યા છે ને જો ને ઓલા તમારે તો આ મેલડી રી ઉગતાપોર ની મેલડી છે ને? અમારે ઉગતાપોરના મારે મેલડી. તો આ છે ને યુટ્યુબ ની મેલડી છે. આમાં તમારે ધૂપ ધુવાડો કાંઈ ન દેવો પડે ને હમણાં કલાકમાં તમે જોઈજો ધૂણ છે બધાય. તો હારું ને ભાઈ, ધૂણ ભલે ને ધૂણતા હોય, મરી જાય તો ભલે ને મરી જતા હોય, મારે શું લેવા દેવા છે? હા અમારી મેલડી આવી છે મારી. મને લઈ આવ્યો છે ને ભાઈ, એને 18 વર્ષ 20 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? તમારે કઈ બાલ બચ્ચા છે સંતાનમાં? નહીં. એને બાલ બચ્ચા નહોતા જોતા ને આવું બધું કરવું હતું તો ઈ કે મારે બાલ બચ્ચા જોતા નથી, મારે માતાજીની ભક્તિ કરવી છે. બરાબર. એ આ કુંવારી ભક્તિ કરતો હોય, કુંવારી છોકરીઓની હારી દેખાવડી માતાજીની ભક્તિ કરે. મારે ભક્તિ કરવી, મારે બાલ બચ્ચા જોતા નથી. હવે અડધું જો મંદિર છે ને માતાજીનું, અડધું થયું છે ને અડધું બાકી છે. આ મારે આશ્રમ છે અને અહીં 10 વર્ષથી આશ્રમ કર્યો, નકર ગામમાં હતા. અને હવે 18 વર્ષથી અમારે મેરેજ થયા છે. મેરેજ નથી થયા અમારા. હું તમારે જે છે એવી વાત કરું, મને હોતે લઈ આવ્યો છે. બરાબર છે? તમે નહીં પ્રેમ કર્યો? હા, મેં એને પ્રેમ કર્યો છે. એ પ્રેમ હોય ને ભાઈ, તમને હું કહું, આવા મેલા હોય ને માતાજીના ભુવાન બધું હોય ને એ હંધાય હરખા નથી હોતા. બરાબર. એ બેન ઈ આ બાયુને ફસાવવા આડું થઈને મેલડી માને મોર કરી દે. હા, એટલે તો એમ કહે મોહિત એવા આપણે બાયુ આ તમારા માતાજી હોય ને એટલે આવું કરી નાખે અને બાયુ એને જ ભારે કોઈ ન. આ તમારા માતાજી રહ્યા ઈ આમ જેની માથે મુકન્યા પ્રેમ થઈ જાય આવું કરે. હે આ તમારા માતાજી રહ્યા માનતા રાખી એટલે કોઈ બાઈ યારે પ્રેમ થઈ જાય આવું કરતા, એવું આ માતાજી એવું કામ કરે? એવું થોડું કામ કરે. હા, કદાચ આવડા તમારા ઘરવાળા ભુવાઈ આવું કર્યું, આ જો તમારી યારે આવું કર્યું પછી ઓલી બાઈ યારે આવું કર્યું, એટલે કદાચ આ મેલડી પ્રેમાળ મેલડી હોય તો ઈ નથી ને? એટલે નથી ઓલા કહેતા પ્રેમીની મેલડી, પછી મોહીની મેલડી, પછી ઉગતાની મેલડી, પછી મસાણી મેલડી, પછી બાળખાઈ મેલડી, પછી તમને કહું અંકાસી મેલડી. આ બધી મેલડી ભાઈ 18 વર્ષ થઈ ગયા અને 18 વર્ષની વાતમાં આવું કઈ કર્યું. તમે જોવો છો? ભૂવા છો? હું બેન હા, હું માતાજીનો છે ને હું યુટ્યુબ નો ભૂવો છું. યુટ્યુબ ના? હા, તમે યુટ્યુબ માં મનસુખભાઈ બોલજો ને એટલે તરત જ આવશે. હું ખમકારો કરીને મારી મેલડી સીધી આવે. તમે યુટ્યુબ માં બોલજો ખમા મનસુખ ની મેલડી એટલે સીધો જ મારો ફોટો આવે. પણ પેલા ખમા બોલવું પડે નકર માતા જવાબ ન દે. તમે તમારા યુટ્યુબ હોય ને તો એમાં અટણ બોલજો કે મનસુખિયાની મેલડી હોય તો આવે, એટલે હમણાં તરત જ આવે. એવું બધું મને કઈ બોલતા નથી આવડતું. વિડીયો તમે લખજો એમાં આવશે. લખતા નથી આવડતું પણ બોલો તોય આવે. મારી વાત સાંભળો. તમારે એને ફેમસ કરવા હોય ને તો ભીમા આગળ વિદ્યા છે અને એને ખબર છે ઓલા જે કેસેટ બનાવી છે ને અહીંયા માંડવો કર્યો તો એને ખબર છે યુટ્યુબ પાસે. હું હમણાં છે ને એમાં ઝીલણીયું ગાવાનો છું, સમજો માતાજી. હું એમાં ઝીલણીયા ગાવાનો છું.
હા મારા જીગા ભુવાની દેવ માડી આજ જો તને યુટ્યુબ માં જો જાગૃત ન કરું તો બાપ મને મનસુખિયાની મેલડીની કોટ બી એવું હમ આવો હું ગાયક કલાકાર છું બહુ સારો. સાચી વાત છે ભાઈ. હા અને એ તમારે બધું છે ને જો માતાજીના માંડવા કર્યા હતા એને યુટ્યુબમાં આવે છે. પછી ભીમાને બધી ખબર છે નંબર કોણ છે આ બધું કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો ક્યાં નહીં પણ બહુ સારું ભીમાના છોકરા છે કે નથી? ભીમાના ઘરમાં એ બાઈ છે ને બરાબર તમે ઈ છે અત્યારે ભીમોન્યા ભીમું અહીં નથી માડી હું રામો જ છું બેન. પણ હું એની વાત કરું એની કહાની તમને હા ભીમાની. હા હવે એ ભીમો છે ને એ બાઈને ઈ ભગાડીને લાવેલો છે. અને આ એને બગાડી દે કે મૂડલો માંથી બગાડીને લાવીને ભુવાને દઈ પણ દીધી. સાંભળો મારી વાત તો તમે સાંભળો ભાઈ. હા હાલો બોલો હાલો. ઈ બાઈ છે ને આમાં સાસ બંદર આવ્યા ને હા ન્યાની ઈ બાઈ છે ઈ બાઈ ને 5 છોકરા છે એનો ઘરવાળો છે બરાબર. હવે 5 વર્ષથી એની ભાગી અને આ છોકરા અહીંયા દરબારની વાડીએ રહેતા હતા. ક્યાં રહેતા હતા? હા અમારા ગામના કુંડલાનો દરબાર છે હા એની વાડીએ 4 વર્ષ એની વાડીએ રહ્યા. 4 વર્ષ પછી ભાઈએ વાડી વેચી નાખીને તે અમારા આશ્રમની બાજુમાં એનું મકાન છે તો ન્યા રહેવા આવ્યા બરાબર. હા હવે એને 5 છોકરાઓ છે અને એની 40-45 વર્ષની 50 વર્ષની ઉંમર હોય તો કઈ ખબર નથી મને. આ બાઈની હા અરે અને ભીમો નાનો છે હજી. ભીમો એ છે 30 વર્ષનો કોને ખબર મને નથી એની ખબર. કાંઈ વાંધો ભીમો છે એ 25-30 વર્ષનો છોકરો છે ને બાઈ છે ને 30-40 વર્ષની બાઈ 45 વર્ષની બાઈ છે. 5 છોકરાઓ છે ને એના ધણીને મૂકીને આ છોકરાના ઘરમાં બેસી 5 વર્ષ થયા. ઈ પેલા કોના ઘરમાં હતી એનું ગામનું નામ આવડે? એનું ગામનું નામ ન આવડે ઈ બધું એને ભીમાને ખબર હોય એના ગામના નામ ને ક્યાંથી કાંઈ લઈ વાંધો નહીં હું આવ્યો. પાછો બેન હમણાં ભીમાને ફોન કરું છું. હું છે ને અત્યારે ભીમાને ફોન કરું પાછો. એટલે છે ને ઈ બાઈ એના ઘરમાં ભાગીને આવી છે. એને હા, 5 મૂળ હરાડું ઢોર વર્ષ કહેવાય. થયા. આ બાઈ બીજાને રહી ને. પકડી લીધો તો એક વાઘ કોમાં કહેવાય. એકને મૂકી દીધો બીજાને મૂકી દીધો અને આ ત્રીજાને પકડી લીધો તો હવે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. ઈ હમણાં તમારા ભુવાની નેવરો કરીને પાછી બીએ છે ઉપાધિ કરો માં ઈ છે ને ઈ બાઈ હારી બાઈ કહેવાય. આ 2-4 જણ અને ઘર બદલે એટલે હારી બાઈ કહેવાય. છે ને અમારા ભાઈ મેરેજ થયા ને 18 વર્ષ થયા. 18 વર્ષથી મારે અહીંયા અમે માતાજીએ પૂજી છીએ બરાબર. અમારે આશ્રમ છે. હવે અમને માતાજી આવડા અને અમે જીગાને એને સદબુદ્ધિ આશરો નહોતી. દીધો 2 જણાને આશરો દીધો બરાબર કે ભાઈ અમે ઈ કે અમે આશ્રમમાં અમારે રહેવું છે ને સેવા કરવી છે. તો કોઈ ભૂવા હોય હાલો તમારેથી જ મૂકી કોઈ ભૂવા હોય ગમે ઈ હોય કોઈ થરાર કોઈ બેન દીકરીને પકડી લે છે ભાઈ. નો પકડો એમ બેયને તો હાથની ગરજ હોય થઈ થાય ને આ બધી વસ્તુ એમને તો નથી ના થવાનું. ભેગું નહીં રહેવાનું ભેગું રહે ને એટલે આવું લફરા થઈ જ જાય. અત્યારે બહુ પણ ખરાબ અમને છે. એવી થોડી ખબર હતી ઈ બે ભાગેલા હતા અને આમ આવી ખબર થોડી હતી કે આ બાઈ આને મૂકી દે હે ને આ ભગતને બગાડી નાખશે ને અહીંથી મારા મને હેરાન કરશે ને આશ્રમ હેરાન કરશે ને એવી થોડી મને ખબર હતી. તો કોઈને રાખીએ આશ્રમ હોય ત્યાં તો કેટલાય માણસો આવતા હોય જાતા હોય બરાબર. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો કાંઈ મારી ઉપાધિ કરો માં બેન. હવે છે ને હું હમણાં ભુવાના પ્રખ્યાત કરું છું માતાજી. મારી યુટ્યુબ ની મેલડી હમણાં ફૂફાડા મારે બીજું હું. હા તે કરો તમ તારે મારી રજા જ છે. મારે કાંઈ એની હારે લેવા દેવા નથી. ઈ ગમે ઈ કરે. ભલે ભલે બેન હાલો. ફોન પાછો ઉપાડો નહીં યાર. એ પોપ છોડાવતો હો ને એટલે હે દવાનો પોપ છોડાવતો હો. દવાનો દવા છટો છો? હા કપામાં છે પી બી નો જતા હો બાઈ તમારે. ના ના હે ના ના એવું નહીં આવે મંજુભાઈ. એને તમે આ બાઈ તમે ક્યાંકથી કોકની બાઈ ઉપાડી આવ્યા છો? હા એ મારે વાહે આવી છે. હે એ તું પેલા છે. એને કેટલા છોકરા હતા આગલા ઘરે? 5. 5 છોકરા. એમને 5 છોકરા મૂકીને અહીંયા તમારે ત્યાં આવી તમારે ત્યાં ટક કોઈ દી? 5 વર્ષ તો રહી હે. 5 વર્ષ ભલે રહી 5 વર્ષ રહી એટલે 5 છોકરા ની માં છે 5 વર્ષ રહી. ઈ એના છોકરાની નો થઈ તમારી થાય અને જીગા ભુવાની નહીં થાય. કેમ કે જેના બાળકની નો થઈ તમારી નો થાય. તમે રવા દ્યો અને આ નહીં ભેગું થાય. નહીં કરવું છે ને એક તો દેખાડો તો કરો ને મારો તો કરો. અરે ઈ તો અમે હમણાં યુટ્યુબ માં ચડાવી છીએ. બાપ મારી ઉગતાની મેલડી જવાબ દે. બસ પણ હવે તું છે ને લવ સોંગ માં ગાવા એટલે તારું ગમને ફિટ થઈ જાય. સારું હા તો આ કરીશું વિડીયો વાયરસ કરવાનો છે. તું ઇન્સ્ટામાં નીમાં બોલી રીલું બનાવીને મૂક એટલે તારું ગમને ગોઠવાઈ જાય. એ સમજી ગયો? હા એટલે તારે ગમને પાછું એટલે કોક 5 છોકરાની માનો ઉપાડતો નહીં. હા નકર આ તને ઉપાડ લે આ તું લે તે આવે કોક ની બાઈ આવી તે ઓલા ભુવન દીધી અમે તે કઈ દલાલું કર્યું કરે કરવું.
તારો આ દીકરો- તમે વિડીયો મેક્યો કે નહીં મેક્યો? ના ના તારો વિડીયો મૂકવાનો છે ને, તું શું વાત કરે છે? હા બસ એમ. આ ઓલા બેન હારે વાત કરી મેં. હા તો શું કહેતા? હા એને કીધું કે યાર ભીખો, શું નામ તારું નામ? ભીખો. ભીમજી. હા ભીખો કહે છે ને બધા છે ને? હા હા કઈ ભીખાને બધી ખબર છે. મેં ભીખો તો અટણ બિચારો દવાના પંપ ચડે. અરે ભીમજી. હા ભીમજી તું છે ને દવાનો પંપ ખબર લઈને પછી કે તારા વિના મને ગમતું નથી રે એવું કઈક ગાને માઈ ગયું. તારી બાઈ જોઈને તો ખબર પડે કે લા, મારો ભીમો તો અટણ દુખી. ભાઈ સ્ટેટસ જોવે તો થાય ને, તમને નંબર એની વોટ્સઅપ કરું સમજાય એના. મને હું નંબર દે એલા કઈક આમ મસ્તીના લવ સોંગ ગવાય. પણ જો ને હતું ઈ જો ને હારી ગયો, અરે રે મારો ખજીનો બેઠો કોઈ. એવા ગીત ગાઈ ગાઈને એ જ હેરાન થઈ ગયા. ઈ એવા ગીત આ એટલે તે 5 છોકરીની માને ઉપાડી હોય તને બીજી કઈ ખબર પડે? ના એ પહેલાથી મારા હારે હતી. એના છોકરા છે ને હા એ મારા જ છે, બે એની ઘરે છે ને હા એ મારા જ છે, પણ એ મેકિંગ નથી લઈ આવી. મારી બેન ની ઘરે છે બે છોકરા મારા. તો તું બીજાને ઘરે દીકરા દે છે ને? એ મારે પહેલેથી મારે લગ્ન વ્યવહાર કરેલું હતું, પણ એને બાપુજી પરાણે બીજે માતાજી પરણાવી કરતા દીધી. તારો પડશો જબરો. તું કોકના ઘરે દીકરા દીએ એટલે તો માતાજી કરતા તું વાયરો કહેવાયલા. બરોબર. હવે એને આ કારણ કર્યું કે મેં જોર એવું છું કે નહીં એમને આ ભુવાએ કઈ માતાજી મૂકી જાય એને ઉપાડી ગયો તારી બાઈ ને? મેસેજમાં એને આ મેલડીમાં એ ઉપડાવી તારી બાઈ ને? હા એને જ કરાવ્યું હતું. એ જ એને જ કર્યું હતું મેલડીમાં. એ પ્રેમ પ્રકરણમાં એની બાઈ જેવો છે આ બેન ને શું નામ? મધુબેન. મધુબેન ઈ કઈ અમે પ્રેમ કર્યો હતો. હા આ મેલડીમાં આ હારું તો આ માતાજી લઈને હું આને પકડીને જેલમાં રાખી દેવાની જરૂર છે. છૂટે નહીં એમ કરવાનું છે એને. કાકા જેલમાં હું નાખી દે. માતાજીમાં તો ભરોસો રાખ ને, જેલમાં નાખી તારે માતાજી ભરોસા પર લોકેશન તો મળવું પડે. 3 મહિના છે, 3 મહિના લોકેશન મળશે. મેલડીમાં ગોતી દે લોકેશન તો આ બધી વિજ્ઞાન ટેકનોલોજી થી નીકળે. એમાં માતાને ખબર જ છે બરોબર. એનો ફોન આવ્યો, માતા કેતી નથી હાલ તો આપણને. તું માતાજીને મને પૂછીને કને ક્યાં આવી છે આવડા બે તો લઈ હું એને પૂછી લઉં ફોન. માતાજી કે તમારો ફોન આવે કે નથી આવતો, એનો નંબર કેમ કે હોય તો. મેલડીમાં કીધે નો આવે ને તું ભાઈ મને તીખા બે બાજુ સર રમતે સડાઈમાં કઈ ખરખી વાત કરી મારા ભાઈ. ના એટલે આ માતાને ખબર જ છે બરોબર. એનો ફોન આવે છે, મેં જોઈ રહ્યું ને. ના માતાજી એ કીધું, માતાજી આપણે બાવાયા વાળી આપણે લાલના પાટાવાળી મેલડી છે ને એને મને જોઈ રહ્યું છે ને. મને કીધું કે આવી જાય કે એનામાં ફોન આવે પણ તમે કોઈ કહેતો નથી. માતા તારી પાસે ઘરે માંગે કે શું કરે એમ. બરોબર. એટલે આ કઈ કરે કે નથી કરતો આગળ એમ. એટલે માતાજી તરફ આવું કવરાવે. હા એટલે કેવરાયેલા ભગત ને કેમ ખબર હું સાવરકુંડલા રહું બરોબર ના જાઉં મારે ઘરે બરોબર. અત્યારે હું અહીં રાજુલા કામ કરવા આવ્યો મારે ઘરે મારા બાપુજી પડશે ના. હું રહેતો નથી, હું રાજુલા સાવરકુંડલા જાઉં ને ખબર પડી જાય ભગત ને અહીંયા આવ્યો ભીમો. મેલડી આવી બાયું કરી દેતી હોય તો કઈક મને એવો દોરો બાંધે ને હું એકાદી બે કરું માઈ જાય ભલે થઈ જાય. મારે બાયું છોડ્યું અને મને ઘરેથી કઈ જ હોય એક બે કરો એમ, પણ મારે ક્યાંય મેર કરતો ને તારો દીકરો મારે એવી મેલડી એકાદી હોય ને તો ગોતવી છે ગમે. તમારા બહુ તમારા વિડીયો આવે, તમે તો મોટા માણસ. મોટા માણસ ને ભૂલી જાય બાયું આપડી હારે આમ ઘર બાંધે એવી તો જોઈ ને. હા એ વાત હતી. આ વ્યૂ જાય એ વ્યૂ મારે શું કરવું? હા એ થાય. તમે આ વિડીયો મેકો કરો આગળ મારો ભાઈ. હાલો કરી નાખો. હાલ તારો ફોટો મોકલ એમાં. હા મોકલ્યા તો ખરા. એમાં તારો ફોટો ગયો ઓલો વારો રહ્યો તો ભુવાનો ફોટો ને. હે એ ભગત નો છે ને અમાર એ ભગત નો છે ને અમારો છે ને 2 જણા છે ને ફોટો મોકલ્યો. હા ઈ 2 જણાનો મોકલ્યો. ઈ રાખી દે ભુવાના વયસમાં રાખી દે. ઓકે. હા ભુવો આની બાઈને લઈને ગયો ગયો લખી. હા બરોબર કાઈ વાંધો પ્રેમ નો કરતો. હા અને દવા બવા પી જતો નહીં નકર વળી ક્યાંક બાઈને બધે તારો પિતૃ પાણી પરણાવો જો. ના દવા નહીં. આ ભાદરવો મહિનો તો કાગડા હરદ નાખ દે બધા જંતર ના બગાડી. હા એ છે. હા મરી બરી નો જતો. जिसे लोग भुजा समझ बैठे थे वो इंसान नहीं शिकारी निकला। धर्म की चादर ओढ़े हुए हर औरत का सौदागरी निकला। कभी पत्नी को उठाकर लाया, झूठे वचनों में जंजीर डाली। 18 साल साथ निभाने के बाद उसकी किस्मत ही ठुकरा डाली। फिर एक औरत को बेटी कहा, मां होने का भी मान न छोड़ा। 5 बच्चों की जननी को भरोसे के नाम पर तोड़ा। आज वही बेटी बनाकर जिसको उसी संग वो फरार हो गया। भक्ति सेवा देवी देवता सब ढोंग का व्यापार हो गया। ये भुजा नहीं भक्षक हैं
जो आस्था को हथियार बनाते हैं, मासूम औरतों की जिंदगी से अपने पापों को सजाते हैं। अब सवाल समाज से है, कब तक अंधे बने रहोगे? भक्ति और अपराध में फर्क ना किया तो और कितनी बेटियां खोओगे?